નમસ્કાર મિત્રો અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો અગાઉ લોન મંજૂર કરતા પહેલાં ઘણી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું। આથી આધાર કાર્ડ અને પેન કાર્ડ ઉપર પર્સનલ લોન મળતી નહોતી। ઇન્સ્ટન્ટ લોન એપ્સ પ્રસિદ્ધ થતાં હવે પર્સનલ લોનની મંજૂરી કાગળો રજૂ કર્યા વગર થાય છે અને એમાં આધાર કાર્ડ અને પેન કાર્ડ દસ્તાવેજોની ચકાસણીમાં મહત્વનો ભાગ ભજવે છે। મિત્રો પર્સનલ લોન હોમ લોન કરતાં વિરુદ્ધ અનસિક્યોર્ડ લોન છે। પર્સનલ લોન ઘણા હેતુઓ જેવા કે ઘર ખર્ચ, લગ્નના ખર્ચા, લેપટોપ કે મોબાઈલ ફોન ખરીદવા વગેરે માટે થાય છે, જેમાં ઓછામાં ઓછા દસ્તાવેજો રજૂ કરવાની જરૂર છે। માત્ર આધાર કાર્ડ અને પેન કાર્ડની વિગતો પરથી ખરીદી થઈ જાય છે। પર્સનલ લોન એવી વ્યક્તિઓ માટે તારણહાર બનીને આવે છે જેઓ નાણાંની સખત ભીડમાં હોય છે। તબીબી તાકીદની પરિસ્થિતિમાં એ જીવન બચાવવાનું કામ કરે છે। આથી ભારતમાં નાણાકીય સંસ્થાઓએ પર્સનલ લોન મંજૂર કરવા માટે જરૂરી ફરજિયાત દસ્તાવેજોની યાદી ઘટાડી છે। આધાર કાર્ડ અને પેન કાર્ડના કેવાયસી ચકાસણી બાદ લેણદારો આરામથી પર્સનલ લોન મેળવી શકે છે। આજકાલ મોટાભાગના ઇન્સ્ટન્ટ લોન એપ પર ડોક્યુમેન્ટેશન કાગળ રહિત છે, જેમાં આધાર કાર્ડ અને પેન કાર્ડ નંબર તમારા મોબાઈલ નંબર સાથે રજીસ્ટર થયા હોય તેનો ઉપયોગ થાય છે। જો મિત્રો તમારે આધાર કાર્ડ કે પેન કાર્ડ પર લોન મેળવવી હોય તો આ પ્રક્રિયાને જાણવી પડશે। નંબર 1, તમારા એન્ડ્રોઈડ ફોન પર ગૂગલ પ્લે સ્ટોર પરથી પર્સનલ લોન એપ ડાઉનલોડ કરો। નંબર 2, સરળ સાઇન અપ અને લોગિન કરો। નંબર 3, દેણદારને ડોક્યુમેન્ટ નંબર અથવા આધાર કાર્ડ પેન કાર્ડ નંબરની સોફ્ટ કોપી જમા કરો। નંબર 4, કેટલાક લેણદારો માત્ર તમારા મોબાઈલ ફોન સાથે જોડાયેલા આધાર કાર્ડ નંબર કે પેન કાર્ડ નંબર એન્ટર કરવા દે છે, જે તમારી નાણાકીય વિગતો માટે પૂરતા છે। નંબર 5, આધાર કાર્ડ અને પેન કાર્ડ પેપરલેસ કેવાયસી ડોક્યુમેન્ટ્સ તરીકે સ્વીકારાય છે, જે ઇન્સ્ટન્ટ લોન અપાવે છે। નંબર 6, બધી વિગતો ભરેલી અરજી। નંબર 7, પાસપોર્ટ સાઇઝનો ફોટો। હવે આ લોનમાં થતા લાભો અને લાક્ષણિકતાઓ જોઈએ। નંબર 1, આ લોનમાં કોઈ છૂપા ચાર્જીસ લેવાતા નથી। નંબર 2, લોનની પરત ચૂકવણી 2-3 વર્ષના ગાળા જેવી લચકદાર છે। નંબર 3, તમારા ક્રેડિટ સ્કોર પર આધારિત વ્યાજનો દર નીચો છે। નંબર 4, ગ્રાહકલક્ષી લોનની રકમ અને EMI છે। હવે આધાર કાર્ડ અને પેન કાર્ડની પાત્રતા માપદંડો જોઈએ। નંબર 1, લોન લેનારની ઉંમર 21થી 58 વર્ષ વચ્ચે હોવી જોઈએ। નંબર 2, લોન લેનાર વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ। નંબર 3, લોન લેનાર વ્યક્તિ ખાનગી કે જાહેર ક્ષેત્રની કંપનીમાં કામ કરતા હોવા જોઈએ। નંબર 4, તેની માસિક આવક ₹15,000ની હોવી જોઈએ। તેથી મિત્રો તમારે કોઈ પણ કામ માટે નાણાંની જરૂરિયાત ઊભી થાય તો તમે આ ઓપ્શનનો ફાયદો લઈ શકો છો અને તમારી જરૂરિયાતોને પૂર્ણ કરી શકો છો। તો દોસ્તો, અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો છે। તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આભાર, ધન્યવાદ।